કારણ કે છેલ્લે છેલ્લે આવે નકર એમના ભાગમાં. બાબા રામદેવજી મહારાજની 3 ધારા. એક નાથ સંપ્રદાય, નાથના શિષ્ય બન્યા. બીજું પીરાય અને ત્રીજો નિજાર ધર્મ. બાબા રામદેવજી મહારાજ ને જે પાઠ પૂજા એ બાબા રામદેવજી મહારાજ લાવ્યા. જ્યારે ધર્મ આપણો લોપ થયો અને ત્યારે દાદા અજમલજી ના બોલે બધાણો દ્વારકાધીશ અને રાજસ્થાનની ધરતી માલપા જેને અવતાર ધારણ કર્યો ખુદ રામદેવજી મહારાજ. 18 વર્ષની ઉંમરે જેની પરિપૂર્ણ તત્વે જેની પરીક્ષા લઈ બધામાં પાર ઉતર્યા છે. અને બાબા રામદેવજી મહારાજ જાતા જતા કહેતા ગયા છે હું તમારી ભેળો છું, આઘો ક્યાંય છું જ નહીં, પણ સમજણના ઘરમાં રહેજો તો તમને મળીશ, નકર નહીં મળું. અને જાઉં વચન આપું છું હું પડદે થાવ છું, પણ નેકી ટેકી અને ધર્મે હાલજો, જોતના આંજવાળે મારા દર્શન થાય. બાબા રામદેવજી મહારાજે વચન આપ્યું છે કે ગુગળનો ધૂપ ઘીની જોત અને પતરંગી જ્યાં ધોળી ધજા લહેરાતી છે ત્યાં મારો સૂક્ષ્મ રૂપે મારી હાજરી છે. જાઓ મારું વચન. કળીકાળની માલપા આજ પણ પાઠનું પ્રમાણ તમને મળે. પાઠ પૂરો એટલે પાઠનું પ્રમાણ મળે મળે મળે. કારણ કે ધણી એમાં સાક્ષી પૂરતો ગયો છે. આજ આપણે એવું કેવી કે પાઠ સહી બાબા રામદેવજી મહારાજનો ના ના, પાઠ સહી શિવ શક્તિનો. બાબા રામદેવજી મહારાજ તો ગુરુ ગાદી આવ્યા હતા, પીરની ગાદી આવ્યા. પાઠ પૂરો એને બધાને ખ્યાલ જ હોય કેટલી એની ગાદી હોય, હે ક્યાં ક્યાં એનો વાસ છે, કયા ખાનાની માલપા, કોના કયા નિવેદ છે, ધર્મની માલપા હોય એને ખ્યાલ હોય છે. અને ઈ ધણી રામદેવજી મહારાજ આજથી 650 વર્ષ પહેલા પાછું લાવ્યા. બાબા રામદેવજી મહારાજની હયાતીની માલપા પાઠ તો પુરાતો જ તો. આજે આપણે બાપાની સબી મૂકવી છે તો એ વખતે બાપા શું મૂકતા હતા? રામદેવજી મહારાજ ખુદ પૂરતા હતા પાઠ. બાબા રામદેવજી મહારાજ ના ગુરુ બાળેનાથ, પણ પાઠના ગુરુ કોણ? જેને પાઠે બેહાર્યા રામદેવજી મહારાજ ને. માં નેતલદેવ બેઠા હતા, હારે માં ડાલીભાઈ બેઠા હતા. તો એના ગુરુ કોણ? મેઘવાળ સમાજની માલપા મેઘધારુ બાબા થઈ ગયા, એના ભોજાય દેવુબા. દેવુબાઈ એને પાઠ પૂજા બાબા રામદેવજી મહારાજ ને આપેલી. એના ઇતિહાસની વાત કરું છું, એના ઇતિહાસમાં લખેલું છે એટલે કહું છું. દેવુબાઈએ રામદેવજી મહારાજને બાવડું ઝાલી અને નિજાર પંથ દેખાડ્યું કે રામદેવજી પરિપૂર્ણ થવું હોય તો આમાં આવવું પડશે, આવવું પડશે અને આવવું પડશે. અને ઠાકર આવ્યો, પરિપૂર્ણ થઈ પ્રમાણ દઈને પછી સીધાયો અને કાયમની માલપા એની હાજરી રહેશે એવું કહી ગયો છે. ઈ ઠાકર ઈ ધણી પડદે થયા ત્યારે કહેતો ગયો છે ને હયાતની માલપા હાજરની માલપા પણ છે, પણ એનું ભજન કરો તો ભેળો રે, બાકી નહીં. હા, અને હારે તો કોણ રહીએ કે ખોદેલી સમાજમાં હુવાની તેવડ હોય ને ઈ રહીએ કે, બાકી બીજાનું કામ નથી. હા, જેદી બાબા રામદેવજી મહારાજની સમાધિ ખોદાણી અને જેદી ઠાકર બિરાજમાન થવાની તૈયારી કરી, ડાલીબાઈ દોડતી આવીને કીધું ઠાકર રે ઉભો રે, તારી પેલા મારે જવાનું કારણ કે ન્યા તારું હામયું કોણ કરશે? આ સમાધિ મારી છે. તો કે ડાલીબાઈ એનું પ્રમાણ, અને તેથી ડાલીબાઈએ ભરી સભાની માલપા પ્રમાણ દીધું અને પેલા પોઢી ગઈ સરગાપુરની શેરીએ હામયા કરવાની તૈયારી એને પહેલી કરી હતી. જેથી દેવીદાસ બાપાએ સમાધિ લીધી, માં અમરમાની તૈયારી હારોહાર હતી. સદગુરુ સવારામ બાપાની સમાધિની હારોહાર માં જબુમાન જમનામાં લોયણ સતી તો લાખોજી ભેળા છે. માં તોરલ તો જાડેજા પણ ભેળા છે. ઉગમસિંહ બાવા, શેલણસિંહ બાવા, રાવત રણસિંહ, સતી લીલબાઈ, કુંભોરાણો, માં તોરલ જાડેજા, માલદે રૂપાદે, આ બધા એક સેજની માલપા પોઢવા વાળા છે. અને એનું પ્રમાણ છે આ જગતની માલપા, એ પ્રમાણ દઈ દઈને ગયા છે, એમની નથી.
હા બધા એમ કે પાઠ પૂરે એમાં શું થાય શું વળે કીધું જા ખબર પડે શું છે. માલદેથી અંદર ડગલું નો ભરાણું. જેથી રૂપાદેની ખાતરી કરવા પાછળ ગયા ને, જેથી રૂપાદેને પરણી આવ્યા અને રૂપાદે એવું કીધું કે હું તમારી હારે લગ્ન કરું, પણ મારા સદગુરુ મેઘધારુ બાબા રહ્યા એને હું ભેળા લઉં. ભજનનો જીવ હતો. માલદી આ પાડી દીધી, હારે હોતન લઈ લીધા, પણ ગામના પાદરમાં આવી અને કીધું કે આ બાબા એ કઈ મારા દરબારમાં નહીં હો, અહીંયા રાખજે. ગામના પાદર ઝૂંપડી બનાવી મેઘધારુ બાબુનો આશ્રમ બનાવ્યો, ન્યાય રહ્યા. પણ બીજ પૂનમનો જ્યારે પાઠ થાય ને ત્યારે રૂપાદેને વાયક જાય. અત્યારે તો આપણે કંકુવાળા સોખા કરીને મૂકવા જાવી, એ વખતે ગુરુના અંતરનાથથી એને સંદેશો મળી જતો હતો. અને વિચાર કરી લેજો કે તમે તમારી સ્થિતિમાં હો અને સદગુરુને યાદ કરો. જો સદગુરુનો ફોન ન આવે ને તો હું છે ને ભલામણ, પણ એના થઈને જો તમને ખબર પડે. આ એ અનુભવ બોલે છે કે એની યાદી કરવી એટલે એની હાજરી ઘેરે આવે ને આવે, એમાં બીજું આવે જ નહીં, પણ એનું થઈને રહેવું પડે. જેથી માં રૂપાદેને જેથી વાયક આવ્યું અને ગુરુ મહારાજ ને કહે છે કે મારે વાયક આવ્યું, મારે આવવું છે પાઠમાં, પણ માલદેજી ઘેરે છે, કરવું શું? કારણ કે એના ભજન ને કાંઈ લેના દેના છે નહીં, કાંઈક નવીન ઊભું થઈને ઊભું રહેશે. અને માં રૂપાદે કેસ કોને? મેઘધારુ બાબા કેસ વાયક રે આવ્યા રે ગુરુજીના દેશના હો રે, એ રૂપા રાણી જામલે પધારો રે જી. રૂપાદે કે હું કેમ આવું સંતો એકલી હો રે, એ હોડમાં રાહોલ માલા સુતા જાગે રે જી. રામસાગર ના ભજનો ગુરુ મહારાજ કહે છે નિંદ્રા મગાવું સારા શેરની હોજી રે, એ હોડમાં વાસંગી પોઢાડું રે. રૂપાદેને કહે છે કે મુંજામાં બેટા સમય નું કામ કરશે, તું નીકળી જાજે. કે તું નીકળી જાજે. માલદેજી હુતા છે, રૂપાદે નીકળી ગયા ગુરુ મહારાજના વાયક થકી. મેઘધારુ બાબાની ઓરડીની માલપા જઈ, ઝૂંપડીની માલપા જઈ, ગદગંગા બેઠી છે, ભેળા બેહી અને ભજનનો આરાધ કરવાનું ચાલુ કરી દીધું કે હે ઠાકર, હવે તું જાણને, એ તારી રમત જાણે, હું આમાં કાંઈ જાણતી નથી. માં તોરલ પણ ભેળા છે, જાડેજો માં તોરલ અને ઈ પણ ભેળા છે. ને આ બાજુ માલદેજી હુતા છે ને એની પેલી રાણી ચંદ્રાવલી એને આવી અને હાકલો કર્યો કે માલદે, હા દરબાર જાગો છો, હુતા છો? કે જાગું છું. કે જાગતા હોય તો તમે જાગતા બધું થાય છે કે કેમ? કે તમે જો જાગતા હોય તો ઘટના જ ન બને, પણ છે શું કે રૂપાદે ક્યાં પડખું જોવે તો રૂપાદે છે નહીં, પથારી ખાલી છે. ચંદ્રાવલીને કહે છે કે તમે કેવા આવ્યા એમાં કઈક મર્મ છે. રૂપાદે છે ક્યાં? તો કે મહારાજ તમને કહેવાય નહીં, અત્યારે તમારી માનીતી રાણી છે ને એટલે તમે અમારું કોઈનું નહીં સાંભળો. કારણ કે કાન ભંભીરી જન કરવી હોય એ ગમે એ રીતે ચાવ્યું ટાઈટ કરે ને. હા, મંડળની માલપા પ્રમુખ થવું હોય ગમે એ કરે આડું કરીને. કે તમે અમારું માનો નહીં, નગર તો સાચું કેવી છે શું કે પૂનમ અને બીજ હોય ને ત્યારે કાળો ધાબળો ઓળીને રૂપાદેજી ગઢની બહાર જાય છે. કે ગઢની બહાર જાય છે, અમે નજરે જોવી છીએ. 5 ગામનો ધણી માલદેજી વખતે મ્યાનમાંથી તલવાડ ઉઘાડી લઈ, મ્યાનમાંથી તલવાડ કાઢીને ઉઘાડી લઈ ઘોડે ઉપર ચડી અને દરવાજે જઈને ઉભાર્યા. દરવાણીને કીધું કે અહીંથી રૂપાદે ગયા કે હા દરરોજ જાય છે કે ના? દરરોજ નથી જતા, પણ બીજ અને પૂનમ 2 તિથિ આવે તેથી દરરોજ કાળો ધાબળો ઓઢીને નીકળે, કોઈ ભાડે નહીં. એમ કે હા
મહારાજને ખીજ ચડી ઘોડો મૂકી દીધો, ઉઘાડી તલવારે લઈ ગામના પાદરમાં જોયું તો મેઘધારુ બાવાની ઝૂંપડીએ ભજન ચાલુ છે, ઠાકરનો ધણીનો પાઠ મંડાણો છે. માલદેજી ઝૂંપડીની પાછળ આવીને ઉભા રહી ગયા. સેજ જોત ઝાંખી પડી. માં તોરલને ખબર પડી કે કોક નુગરો આજુબાજુમાં છે, નકર આ વસ્તુ બને નહીં. કે કોક નુગરાનો પણસાયો પડે છે. અને ઈ વખતે માં તોરલ કહે છે, એ જે તમે આ વિશ્વાસી નરને કાવેડો, એ જે તમે વિશ્વાસી નરને કાવેડો, એ માણા રાજ રે આવા નર રે એ નુગરાની હારે નીડલો નોકરીએ રે. માં તોરલ કે છે, કારણ કે હાચા ખોટા બોલીને આવે રે મંદિરે રે જી. હે ધણી, એ હાચા ખોટા બોલીને આવે રે મંદિરે રે જી. ઓલા નુગરા એ બજારમાં માલે, એ ઓલા નુગરા એ બજારમાં માલે, એ માણા રાજ રે નર રે એ નુગરાની હારે નીડલો નકરીએ રે જી. માં તોરલ કે છે, કોક નુગરાનો છે પણસાયો, ધણીનો પાઠ પુરાણો છે. અને માલદેજી આ બાજુ વિચાર કરે કે અંદર તો રજવાડા ઘણાય બેઠા છે, કારણ કે ઉગમસિંહ બાવા ને સેલોનસિંહ બાવા ને એ તો મોટા રજવાડાના ધણી હતા. માલદેજી 5 ગામના ધણી હતા, એને કઈ પગી એકાય નહીં. વિચાર કર્યો કદાચ મારી આગળ સતી ખોટું બોલશે તો. આજુબાજુ નજર કરી, મોજડી પડી હતી બે, એમાંથી એક મોજડી લઈ લીધી, બગલમાં ભરાવીને માલદેજી વિજય ગયા. કાંઈ વાંધો નહીં, દરબાર ગઢમાં આવવાના જ છે ને. પછી એને પૂછીશ ક્યાં ગયા હતા, અત્યારે નો આને બતાવાય. માલદેજી વિયા ગયા, દરવાજા પાસે ઉભા રહી ગયા. 4 વાગ્યાનો સમય થયો, પાઠ જોત વળી ગઈ, પાઠ પૂર્ણ થયો. ગદગંગા જુદું પડવાની તૈયારી કરે છે. માં રૂપાદે બહાર આવે, જોવે એક મોજડી નથી. ગુરુ મહારાજ ને કહે છે કે મહારાજ મારી મોજડી દેખાતી નથી. તો કે આડેવળી જોવો કોક લઈ ગયું હોય, બધી બાજુ જોયું કઈ છે નહીં. ગુરુ મહારાજ અલગ ધણીનો આરાધ કર્યો કે હે ઠાકર હે ધણી, આમાં કઈ કપટ રચાણું છે. માં તોરલ કે છે નુગરાનો પણસાયો ને આમાં કઈ કપટ રચાણું છે, અત્યાર સુધી કઈ બન્યું નથી. અલગ ધણીનો આરાધ કર્યો, આકાશથી મોજડી નીચે ઉતરી. મોજડી માલદી જે પાસેથી ખાઈ માં રૂપાદે ને આપી દીધી. રૂપાદે 2 મોજડી પહેરી. ઘણા ને એવો વિચાર થાય કે એક મોજડી હાટું થઈને ભગવાન ને ધંકો કરાવ્યો હોય છે, તો મોજડી સામાન્ય નહોતી. 6 મહિને એક મોજડી ઘણાની હતી, એવી 12 મહિનામાં 2 મોજડી તૈયાર થતી ની. રૂપાદે એક પાસે હતી, બીજા કોઈ પાસે નથી. 2 મોજડી પહેરી અને દરબારગઢની માલપા જાય. માલદેજી આમાં ઉભા રહી ગયા. માલદેજી કહે છે કેન પાસે ગયા હતા? માં તો સતી નારી હતા, એટલે સાચું બોલે ખોટું કઈ બોલીએ કે નહીં, કે મારા ગુરુનું વાયક આવ્યું હતું, ધણીનો પાઠ હતો, પાઠ વધાવવા માટે ગઈ છે. પગ સામે નજર કરી માલદેવીએ કીધું તમને કઈક ગુરુ મહારાજ હારે બધા હારે બેહી, બાવા સાધુ હારે બેહી તમને કઈક ચમત્કારતા આવડતું લાગે છે. કા તાંત્રિક વિધિ શીખી ગયા લાગો તમે? કેમ કે આ મોજડી તો હું લઈને બી આવ્યો, તમારા પગમાં કેમ તમે સાધુ દોરા શીખી ગયા હો બધા ભેગા રહી. માં રૂપાદેવીએ કીધું કે એવું કાંઈ છે નહીં દરબાર, આ તો મારા ધણીની દેન છે. તું એક ધણી છો, માનવ રૂપની માલપા, અખિલ બ્રહ્માંડનો માલિક છો, એની મેં ઓઢી છે, ઈ મારો ધણી છે. લાજ મારી ઈ રાખે. કેમ એમ કહો છો કે મોજડી 2 પહેરી છે, એક મોજડી તમે લઈ ગયા કે હા ક્યાં છે? માલદેવ જ્યાં બગલમાં હાથ નાખ્યો તો બાંબલાય થયેલી મોજડી નીકળી ગઈ. બાંબલાય ઉપર જ્યાં હાથ અડ્યો ને પીડા ઉપડી, ન્યાન્યા પગમાં પડી ગયા કે હે માં મારી ભૂલ થઈ ગઈ, મને ઉગાર્યો. ચમત્કાર વિના નમસ્કાર નહીં. પીડા ઉપડી એટલે કીધું મને ઉગાર, મારી ભૂલ થઈ ગઈ, મારથી દ્રોહ થઈ ગયો છે.
અને તેદી રૂપાદે માલદેવજીને કહે છે કે હે માલદે ઉગરવું છે ને હા કે તારો માલમી આવે તેદી તને ઉગારશે બાકી તું હજુ પાપ છે તારામાં હે નજરની માલપા હિણપ છે પારકાર રૂપ જોઈ માલદે મનનો ડગાવીએ રે ઓ દી કતિપશા ફકીર આવીને માલદેને કહે છે એ જી એને બેની રે કઈને રે બોલાવીએ એ રાહોલ માલા જાગો તમે જુના જુના જોગી રે ઓજી એ માલદે કેવી રીતે ભૂલ કરીશ કે સાધુડાના ઘરમાં માલદે ચોરી ન કરીએ રે ઓજી એ જ રે માલદે જ્યોતિર વસ્તુ માંગી લઈએ રે એ રાહોલ માલા જાગો તમે જુના જુના જોગી રે એ રૂપાદેજી છે એ કતીબશાહ ફકીર આવ્યા પછી માલદેને ઉગાડે છે અને નિજાર પંથની માલપા એને ભેળવે છે અને ત્યારે હરજી ભાટી ધણી રામદેવજી મહારાજના ચરણોની માલપા કે શું કહે છે એ વાગે ફડાકા હવે ભારી ભજનના પેલા ખુડીશે દાદા ને એને એટલી બધી મોજ આવે છે ને એની વાત જવા દે એક કડી તોલ કરે છે વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ ભજનના વાગે ભડાકા ભારી રે ઓ બારે બીજના એ થઈને સમરું બારે બીજના રે બીજના રે ઈ રેવા દેજો બધાને સાથ આપવાનો છે 3 વખત હા 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 એનું કારણ શું છે ને પછી હું તમને કહીશ કે 3 વખત આ હુલ્યાન પડાવે બધી વસ્તુમાં 3 વખત જ હોય હા 3 વખત જ તે હા એને દાંત હુલ્યાન આવે ખબર છે તમને ખબર ન હતી એક વાત બહુ અમાર કોઈ પાસે નથી મંજીરા વાળા પાસે એક પાસે છે કોઈ હાસુ નહીં માને એને ઘરનું બલૂન છે કોઈ હાસુ માનો નો માનો ને બે છે બે બલૂન ઘરના છે હા એને બાપાએ આશીર્વાદ આપ્યા બટા બલૂન લઈને ફરશો તમે અને હકીકતમાં એટક આવ્યો ને બે બલૂન બેહર્યા અંદર 3 આવી ગયા 2 વખત બેહારવા પડ્યા છે એક એમને રહી ગયું વાંધો નહીં થયો પણ પ્રતાપ ભજન નો એટલે હો વગાડે બાકી 2 બલૂન હારે લઈને આવે ની મંજીરા નો વગાડે હા એટલે 3 વખત કે છે ને હવે આ ત્રીજી વખત આવી ગયું પણ એને કઈ છું નથી એ કારણ સત્યનું છે એટલે આપણે 3 વખત હા પાડવાની છે હા 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 બારે બીજના એ ધણીને સમરું બારે બીજના રે બધાને ભાવથી તાણી બધાને બોલવાનું બારે બીજના એ ધણીને સમરું બારે બીજના રે વાહ એ ધણીને સમરું નકલંગ મેજા ધારી ભજનના નકલંગ મેજા ધારી ભજનના વાગે ભડાકા હારી રે ઓ
રાજાને એ અવિચળ થાપ્યો એ પહેલા જ લીધો ઉગારી રે ઓ અવિચળ થાતો પહેલા નો લીધો ઉગારી રે ઓ સંજિયા ટાણે એ દંત સાર્યો સંજિયા ટાણે રે વાહે કે ઢીકો માર્યો એમ એને રાઈડ નાખી સંજિયા ટાણે એ દત્ત સાર્યો સંજિયા ટાણે રે આમાં ઘણો ફેર પડે છે. હવે એક કામ કરો, આપણે ભાઈઓ ઘડીક ન બોલતા, બહેનો કેટલું બોલે છે મારે જોવું છે. ઘેરે તો ઘણું હાલે છે, અહીં કેટલું બોલે છે જોવું છે, અને પછી આપણો વારો. સંજિયા ટાણે એ દત્ત સાર્યો સંજિયા ટાણે રે. બસ ને હવે તેમ નો બોલતા, હવે આપણે ભાઈ હો જોજો, આબરૂ નો સવાલ છે મારી. હા, સંજિયા ટાણે એ દંત સાર્યો સંજિયા ટાણે રે. વાહ, જીવો જીવો, હજારો સાલ જીવો. એ દંત સાર્યો એ દંત સાર્યો હજી એ નો ભજન હજી એ નો ભજન ના વાગે ભડાકા હારી રે ઓ તારા દેનું સતને રાખવા માળી બન્યાતા મોરારી રે ઓ તારા દેનું સતને રાખવા માળી બન્યાતા મોરારી રે ઓ માલે રૂપાના એ એરના એજા માલે રૂપાના રે માલે રૂપાના એ એરના એજા માલે રૂપાના રે એ હેરના એરા આરાધે મોજડી ઉતારી રે ભજનના વાગે ભડાકા હારી રે ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ
તણ નર તાર્યા જેસલ ઘરડા નારી રે ઓ તણ નર તાર્યા જેસલ ઘરડા નારી રે ઓ સુધનવા તારા એ નામ પ્રતાપે સુધનવા તો રે સુધનવા તારા નામ પ્રતાપે સુધનવા તો રે એ નામ પ્રતાપે ઉકળતી કડાય ને થારી રે ભજન ઉકળતી કડાય ને થારી ભજન વાગે બડાકા હારી રે ઓ ભલે ભલે પીઠ રામદેવજી સમરું તું છો જે લખયવ તારી રે ઓ એ હરિના ચરણે વાટી એ હરિ બોલ્યા હરિ ચરણો મારે ભલે ભલે પીર રામદેવ સમરૂ તું છો અલખ અવતારી હરિના ચરણે ભાટી હરજી બોલ્યા હે ધણી તારી સિવાય અમારો કોનો આધાર છે તારા આધારે તો અમે હાલવીશી તારા આધારે જિંદગી જીવીશી અને પણ ત્યારે રામદેવજી મહારાજે હરજી ભાટીને કીધું કદાચ તું આવી રીતે મને ભગવાન માનીને મારી પાછળ પાછળ રખડીશ તો તારું કલ્યાણ થઈ જશે એમ માનેશ કે ના ના એમ નો થાય માં તોરલ કહે છે જેદી માં તોરલ ને જેદી મૂર્છા આવી ગઈ અને ગદગંગાની માલપા જેદી વાયક હતું અને જેસલજી ગાહડી વાળીને ગયા અને તેદી કીધું કે માં તોરલ ક્યાં ગયા ગાહડી ખોલો ગાહડી ખોલી માં તોરલ નું સબ હતું માં તોરલ નું સબ હતું ત્યારે જાડેજાને કહે છે કે આ ઘટના હું બનીશ કે વચ્ચે આવતા આ બનાવ બની ગયેલો છે એટલા માટે લઈને આવ્યો છું ગદગંગા ભેળી થઈને આને હજીવન કરો ગદગંગાએ આરાધ કર્યો પણ માં તોરલ હલ્યા નહીં અને તેદી જાડેજાએ કીધું કે હે માં તે મને જે આ રસ્તો બતાવ્યો તો ઈ મેં અપનાવ્યો અને તે કીધું તું પોતાના પુણ્ય વિના પાર ન પડે ને સદગુરુ વિના મુક્તિ ન હોય તે જો મારું બાવડું ચાલ્યું હોય અને બોધની માલપા તે આ મને બોધ આપ્યો હોય તો આજ આ અરજ સાંભળી અને ઊભી થાજે કારણ કે નિજારના માલવી મારી ભેળા છે કોણ સેજ સથીર સાસટિયાજી કાઠી આ નિજારના માલવી માળા ભેળા છે અને આમાં વચન ચૂક્યા 84 માં જવાય એનો એ શબ્દ માં તોરલે પા જાડેજાને હોદન ઢપકારેલો એ જાડેજા સમાધિ લીધા પછી હોંકારો દેવો પડે વચન દઈને ગયા છો બેયને હામા હામી આય વાત થયેલી છે ને એક વખત માં તોરલને હજીવન જાડેજાએ કર્યા અને માં તોરલને એ વખતે જાડેજા કે શું કહે છે એવા પીરને એ પુકારે પૂજા ભાવરાવે અને સતી તમારો એ ધર્મને સંભાળો રે પોતાના એ પુણ્યના પાર પોતાના એ પુણ્યના પારનો પામે અને ગુરુજી વિના મુક્તિનો હોય રે
એ મેરું ને મોતી મેદની રે એવા નોતા એ મેરું ને મોતી મેદની રે અને નોતા 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 ધરતી ને આકાશ રે आकाश रे एवा चांदो ने सूरज दोनों नो हता रे अननो तादी एदी घनी हता या पो हाथ रे एवा नोता रे ए रुधिर ने नोता चांदुड़ा रे अने नोता नोता ए दी आड ने मास रे आवा काया ना ए दी रोग देवी नो होता रे एवा फिर में पुकारे मुझा भाला एवा नर रे ए मिलावे यमने निजार आवा नर रे ए मिलावे यमने निजार आने बला 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 सतियों में सधीर रे एवा मुआरे ए तोरण हजी वन थया रे एवा मुआरे ए तोरण हजी वन थया अने आलू बोल्या 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 जे पीर बोला बोला ये जी जे चलो पीर रे एवा पीर ने पुकारे मुझा बाबरा एवा पीर ने ए पुकारे मुझा बाबरा एवा पीर ने ए पुकारे मुझा बाबरा